टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મેટ્રો ટ્રેનની સેવા કલાકો સુધી બંધ રહી। ટેકનિકલ ખામીને કારણે મેટ્રો ટ્રેન બંધ હતી। તપાસ કરતા સામે આવ્યું કે શાહપુર સ્ટેશન નજીક ચોર ટોળકીએ ઇલેક્ટ્રિક સપ્લાય પસાર કરતા કોપર કેબલ્સની ચોરી કરી હતી। ઘટના બાદ જ તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। ત્યારે આવા સ્થળોનો સર્વે કરીને મેટ્રો ટ્રેન કોર્પોરેશન દ્વારા સુરક્ષાને વધુ મજબૂત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। મેટ્રો ટ્રેનનો વ્યવહાર જે છે એ 7 કલાક સુધી ખોરવાયેલો રહ્યો અને આપ જોશો તો આ જ એ સ્થળ છે જ્યાં ગઈકાલે કોપર વાયરની ચોરી કરવામાં આવી, જેમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય પસાર થતો હોય અને એના કારણે પરિસ્થિતિ એવી થઈ કે સવારે લગભગ 6:30 થી કહીએ તો 2 વાગ્યા સુધી જે છે એ મેટ્રોનો ટ્રેન વ્યવહાર જે છે એ બંધ રહ્યો અને યાત્રીઓ પરેશાન થયા। અને સૌથી મહત્વની બાબત કે જે ઘટના સામે આવી એ આશ્ચર્ય પમાડે એવી હતી, કારણ કે જે કેબલ્સ છે, કોપરના જે વાયર છે, વાયર ચોરી કરવામાં આવ્યા અને માનવામાં એવું આવી રહ્યું છે કે અહીંયાથી જ જે છે એ આ કેબલ ચોરવામાં આવ્યા હોય એવી બાબત સામે આવી છે। આખી ઘટનામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને એની તપાસ પણ જે છે એ શાહપુર પોલીસ કરી રહી છે। મહત્વની બાબત અહીંયા એ છે કે અહીંયા આ લોકો પહોંચ્યા તો એ પહોંચ્યા બાદ જ્યારે કેબલ કટ થયો તો શું એવી કોઈ સિસ્ટમ છે કે જેનાથી એ ખ્યાલ આવે કે જે કેબલ છે, કેબલ કપાઈ જવાને કારણે હવે આ જે વ્યવહાર છે મેટ્રોનો એ આગળ નહીં થઈ શકે? શું એવી કોઈ અલાર્મ સિસ્ટમ છે કે નહીં? ત્યારે આ બધી બાબતો અને સાથે જ સાથે સૌથી મહત્વની બાબત જે યાત્રીઓ છે એમની સુરક્ષાનો છે અને આ જે સવાલ છે એ સવાલ એટલા માટે છે કે જો અહીંયાથી કોઈ વ્યક્તિ આ રીતે ઘૂસી શકતો હોય તો યાત્રીઓની સુરક્ષા પણ એટલી જ જોખમી અહીંયા સાબિત થઈ શકે છે અને એના માટે કોઈ એક સિસ્ટમ એવી બનાવવાની જરૂર છે કે જેનાથી આ પ્રકારની ઘટના ફરી ન બને। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। મેટ્રો ટ્રેન ચલાવવા માટે પાટાની બંને બાજુ પાવર સપ્લાય માટે 5-5 કેબલ પાથરવામાં આવેલા હોય છે। આ તમામ કેબલમાંથી પાવર સપ્લાય મળતો હોય છે। જો કે તમામ કેબલ કાપી નાખવામાં આવ્યા હોવાથી મેટ્રોની સેવા થંભી ગઈ હતી અને મોટી સંખ્યામાં મુસાફરોને હાલાકી પડી હતી। તો પોલીસે પણ ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે। સરકારી આવાસની હાલત